નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. આજે આપણે ઉદાહરણ 8નો અભ્યાસ કરીએ. 90 દિવસના સમયગાળા દરમિયાન એક આંતરરાષ્ટ્રીય હોટલમાં રૂમની દૈનિક માંગનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ દર્શાવેલું છે. તે પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. અહીંયા રૂમની માંગ આપેલી છે આપણને અને દિવસોની સંખ્યા આપેલી છે. રૂમની માંગ 1 થી 50, 51 થી 100, 101 થી 150, 150 થી 200, 201 થી 250. અહીંયા આપણે જોઈએ તો આજે આપણને માહિતી છે એ માહિતી અનિવારક છે. કેવી છે? અનિવારક. હવે જ્યારે આપણે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ જોવે તો એની અંદર નિવારક માહિતી જોવે. નિવારક ન હોય તો આપણે એ માહિતીને નિવારકમાં ફેરવવી પડે, કારણ કે તે સિવાય આપણે થી ઓછા અને થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ મેળવી શકતા નથી. તો સૌથી પહેલું કામ તો આપણે અહીંયા જે માહિતી આપેલી છે એને નિવારકમાં ફેરવવી પડશે. તો નિવારક આવૃત્તિ વિતરણ બનાવીએ. નિવારક આવૃત્તિ વિતરણ. પેલું આપેલું છે રૂમની માંગ અને પછી છે દિવસોની સંખ્યા. હવે જ્યારે અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય અને નિવારકમાં ફેરવવાનું હોય ત્યારે એની બે રીત આપણને ખ્યાલ છે. સૌથી પહેલી રીત કઈ છે? તો કે સૂત્ર આધારિત, અને બીજી તો કે એની અંદર તફાવત કાઢીને મેળવવાની. તો આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ નથી કરતા, પણ તફાવત કાઢીને જે આપણને આંકડો મળે એની રીતનો ઉપયોગ કરીએ. તો તફાવત કઈ રીતના? તો કે જે તે વર્ગ હોય એની ઉપલી કિંમત, એટલે ઉપલી કિંમત કેટલી આવશે પહેલા વર્ગની? તો કે 50, અને એ પછીના વર્ગની નીચલી કિંમત. નીચલી કિંમત કેટલી છે? 51. એટલે 50 અને 51 આ બંને વચ્ચેનો તફાવત કેટલાનો આવે? તો કે 1નો આવશે. કેટલાનો? તો કે 1નો તફાવત આવશે. આ જે 1નો તફાવત છે એને ભાગ્યા 2 કરવાના. એટલે 1/2 કરીએ તો કેટલા આવે? તો કે 0.5. આ જે 0.5 આવ્યા, આ 0.5 એ શું છે? તફાવત છે. હવે આ તફાવત હોય એ તફાવતને પહેલી જે સંખ્યા હોય 1 એમાંથી બાદ કરવાનો અને બીજી સંખ્યામાં શું કરવાનો? પ્લસ. પહેલી સંખ્યામાંથી બાદ, બીજી સંખ્યામાં પ્લસ. એમ બધી જે વર્ગોની કિંમતો છે એમાં આ નિયમ લાગુ પાડવાનો. પહેલી કિંમતમાંથી બાદ, બીજી કિંમતમાં પ્લસ. એટલે 1માંથી 0.5 બાદ કરીએ તો કેટલા વધે? 0.5. હવે 50માં પ્લસ કરીએ તો 50.5. 51માંથી બાદ કરીએ તો 50.5, અને 100માં પ્લસ કરીએ તો 100.5. 101માંથી બાદ કરીએ તો 100.5, અને 150માં પ્લસ કરીએ તો 150.5. હવે 151 છે તો 151માંથી બાદ કરીએ તો 150.5, અને 200માં પ્લસ કરીએ તો 200.5. હવે અહીંયા 201માંથી બાદ કરવાના, એટલે 200.5 માઇનસ 250માં પ્લસ, એટલે અહીંયા માઇનસ નહીં પણ ડેશ, 250.5 ડેશ 250.5. 205 થી 250.5. આમ દરેક વર્ગ જે અનિવારક હતો એને નિવારકમાં આપણે ફેરવી કાઢ્યો. અને દિવસોની સંખ્યા છે એ તો જેમ હતી તેમની તેમ લખી કાઢવાની. 10, 20, 30, 18 અને 12. ટોટલ સંખ્યા કેટલી છે? તો કે 90. એટલે કુલ 90. તો આ રીતના આપણે અનિવારકને નિવારકમાં ફેરવી કાઢવાનું. હવે સૌથી પહેલાં શું કીધું? થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ. તો એની અંદર સૌથી પહેલાં ટાઇટલ મારવાનું. તો અહીંયા શેની માહિતી છે? 90 દિવસના સમયગાળા દરમિયાન એક આંતરરાષ્ટ્રીય હોટલમાં રૂમની દૈનિક માંગનું આવૃત્તિ વિતરણ દર્શાવેલું છે. તો અહીંયા હેડિંગ લખીએ રૂમની દૈનિક
માંગનું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ. હવે પેલી જે કોલમ છે એ હવે થી ઓછા પ્રકારનું છે એટલે ઉધ્વસીમા બિંદુ આવે, તો ઉધ્વસીમા બિંદુથી ઓછા, ઉધ્વ સીમા બિંદુથી ઓછા. અને બીજી જે કોલમ આવશે એ સંચય આવૃત્તિની, જેને સંકેતમાં CF વડે દર્શાવાય. હવે અહીંયા ઉધ્વસીમા બિંદુથી ઓછા, તો અહીંયા જે વર્ગ આપેલો છે પહેલો, એ વર્ગનો આગળનો વર્ગ જોવા જાય તો એની ઉધ્વસીમા બિંદુ 0.5 હશે. એટલે પહેલો વર્ગ શું લખવાનો? 0.5. હવે 0.5 આગળનો વર્ગ છે, એના દિવસોની સંખ્યા આપણને ખબર નથી, તો એની માટે શું લખવાનું? 0. પછી તો કે 50.5. હવે એની આવૃત્તિ કેટલી છે? તો કે 10. અહીંયા સરવાળો આગળ લખતો જવાનો. પહેલામાં 0, બીજામાં 0 + 10 એટલે કેટલા આવશે? 10. પછી 100 + 5, 100 + 5 છે તો એમાં કેટલા આવશે? 0 + 10 + 20 એટલે 30. પછી આવશે 150.5 એટલે 0 + 10 + 20 પ્લસ કેટલા આવશે હવે? 30. તો 30 = 60. 150 પછી 200.5, 0 + 10 + 20 + 30. 30ની આગળ હવે 18 એટલે +18 = 70 ને 78. હવે 200 આવી ગયા પછી 250.5, તો 0 + 10 + 20 + 30 +18 પ્લસ હવે અહીંયા કેટલા વિધા? તો કે 12. એટલે 12 = 78, 79, 80 ને 2 80 અને 10 90 એટલે 90 આવી ગયા. તો અહીંયા કુલ સંખ્યા 90 હતી, એ 90 આપણે મેળવી લીધા છે. તો આ વાત થી ઓછા પ્રકારનું જ્યારે આવૃત્તિ વિતરણ મેળવવાનું હોય તેની. તો આ ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણે મેળવી લીધું. હવે વાત કરીએ થી વધુ પ્રકારની. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય ત્યારે પ્રથમ શું આવે? તો કે 0. હવે વાત કરીએ થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણની. તેની અંદર રૂમની દૈનિક માંગનું થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપણે બનાવવાનું છે. તેમાં આવશે અધસીમા બિંદુથી વધુ. અધસીમા બિંદુથી વધુ એટલે એમાંય તે આ સંખ્યા તો સેમ જ આવશે અને પડખે આવશે સંચય આવૃત્તિ, જેને આપણે સંકેતમાં CF વડે દર્શાવીએ છીએ. પહેલો વર્ગ પહેલી કિંમત 0.5, 50.5, 100.5, 150.5, 200.5 અને 250.5. આ બધી આપણે કિંમતો લખી કાઢી થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ માટે. હવે લખવાની છે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ છે એ આપણે અહીંયા જે કિંમતો આપણને મળેલી છે એમાં જોતા જઈએ અને લખતા જઈએ. હવે સૌથી પહેલાં તો 10 આપેલા છે, પછી 20, 30, 18 અને 12 આપેલા છે. એટલે પહેલાં બધાનો કિંમતોનો સરવાળો આવશે. એટલે 10 + 20 + 30 + 18 + 12 બરાબર સરવાળો કેટલો છે? તો
તો કે 90, એટલે પહેલામાં 90. પછી જે બીજી કિંમત આવે એ પહેલાંના કેટલા છે 10, એટલે 10 નીકળી જશે, એટલે 20 + 30 + 18 + 12, એટલે 30, 20, પછી 30, પછી 18 અને 12, આ બધાનો સરવાળો કરીએ તો કેટલા આવે 80, અથવા તો 90માંથી 10 કાઢીએ તો પણ 80 આવશે. હવે બીજી કિંમત કઈ છે 20, એટલે 20ને કાઢી નાખવાના, એટલે 30 + 18 + 12. હવે આ બધાનો સરવાળો કરીએ તો 30 ને 40, 50 ને 60 આવશે, એટલે 60. પછી હવે 30, આ 30 નીકળી જશે, 30 એટલે 18 + 12, 10 ને 10 20 ને 30, એટલે 30. આગળ વાત કરીએ તો છેલ્લે કેટલા આવશે તો કે 12. હવે આ જે 12 છે એની અંદર ખાલી 12 જ એક વિધા, તો અહીંયા 12, અને છેલ્લે કાંઈ નથી તો એમાં શું આવે તો કે 0. આ રીતના આપણે છે એથી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ મેળવવાની છે. થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ હોય તો છેલ્લા 0 આવે, અને થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ હોય તો પ્રથમ 0 આવે. થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ હોય તો બધાનો પહેલાં સરવાળો આવશે, અને થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ હોય તો માત્ર પહેલાં એક કિંમત આવશે. તો આ વાત થઈ ઉદાહરણ નંબર 8ની. ઉદાહરણ 9મું. 50 વ્યક્તિઓનું વજન કિલોગ્રામમાં થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં નીચેના કોષ્ટકમાં આપેલ છે. અહીંયા 50 વ્યક્તિઓનું વજન આપણને દર્શાવેલું છે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વિતરણમાં. એમાં સૌથી પહેલી કોલમ ઉર્ધ્વસીમા બિંદુથી ઓછું વજન કિલોગ્રામમાં, અને પછી આપી છે સંચય આવૃત્તિ. આપણે જે વર્ગો હતા એ વર્ગોને પછીથી ઉર્ધ્વસીમા એટલે કે ઓછા પ્રકારનું જે આવૃત્તિ વિતરણ મેળવતા એ આવૃત્તિ વિતરણ અહીંયા દર્શાવેલું છે. અહીંયા બધી કિંમતનો જે આપણે સરવાળો કરીને મેળવતા એ સરવાળાવાળી કિંમત છે. હવે નીચે સવાલ લખ્યા છે, કેટલી વ્યક્તિઓનું વજન 45 કિલોગ્રામથી ઓછું છે. હવે અહીંયા જોવાનું 45 ક્યાં છે તો કે અહીંયા 45 છે. 45 કરતાં ઓછું હોય એટલે ઉપરની જેટલી સંખ્યા આવે એ ઓછામાં આવી જાય, અને નીચેની હોય તો વધુમાં આવે. આપણે ઓછું કીધું છે તો કેટલી આવશે સંખ્યા તો કે 30. એટલે કેટલી વ્યક્તિઓનું વજન 45 કિલોગ્રામથી ઓછું છે તો 30 વ્યક્તિઓનું વજન 45 કિલોગ્રામથી ઓછું છે, કારણ કે ઉપરની સંખ્યા આવી જાય એટલા માટે 30. આગળ બીજો સવાલ વાંચીએ, કેટલી વ્યક્તિઓનું વજન 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામની વચ્ચે હશે. હવે અહીંયા 50થી 65 કિલોગ્રામની વચ્ચે કીધું છે તો એની ગણતરી કરીએ આપણે. હવે 50 કિલોગ્રામ છે તો એનું કેટલી સંખ્યા છે તો કે 38, અને બીજું કીધું છે 65, તો 65નું 49, એટલે 49, અને બીજું શું આપણને કીધું છે 50 કિલોગ્રામથી 65 કિલોગ્રામ, એટલે 50થી 65 કીધું, અને બીજું કીધું છે 38. તો 49માંથી 38 જે આપણે બાદ કરવાના છે એટલે સંખ્યા આપણી પાસે કેટલી રહે તો કે 11. એટલે બીજા સવાલનો જવાબ આપણને કેટલો આવશે 11. કેટલી વ્યક્તિઓનું વજન 50થી 65 કિલોગ્રામની અંદર હશે તો 50 એટલે 38 અને 65 એટલે 49. આ 49 અને 38 આ બંનેને આપણે બાદ બાકી કરીએ તો આપણને કેટલા જવાબ આવે તો કે 11 જવાબ આપણને મળે છે. આ જે 11 જવાબ મળે એ જ તે આ જે વચ્ચેની સંખ્યા છે આપણને પ્રાપ્ત થાય છે. એટલે કેટલી વ્યક્તિઓનું વજન 50થી 65 કિલોગ્રામ તો કે 11 વ્યક્તિઓનું વજન 50થી 65 કિલોગ્રામની વચ્ચે આવે. 49માંથી 38 કાઢીએ એટલે 11 આવે. પછી ત્રીજો સવાલ, મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. તો અહીંયા જે આપણને ઉર્ધ્વસીમા બિંદુવાળું આવૃત્તિ વિતરણ કીધું છે એની ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ આપણે મેળવવાનું છે. તે આવૃત્તિ વિતરણની આપણે ગણતરી કરીએ. તેની અંદર મૂળ આવૃત્તિ વિતરણ સૌથી પહેલાં તો કે વર્ગ આવશે, અને પછી
આવૃત્તિ. હવે વર્ગ આપણે જે જોયા હતા એ વર્ગની અંદર પહેલો વર્ગ આવશે 30 થી 35, કારણ કે 30 થી ચાલુ થતું હતું. પછી આવશે 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70. આ વાત થઈ વર્ગ છે આપણે તૈયાર કર્યા એની, કારણ કે બધાયની વર્ગ લંબાઈ છે એ સરખી જ છે, એટલે બધાયમાં ગાળો કેટલાનો છે તો કે 5નો છે. પહેલો વર્ગ પહેલી કિંમત આપણને 30 આપી હતી અને છેલ્લી 70 આપી હતી, એટલે 5ની વર્ગ લંબાઈ રાખીને આપણે બધાય વર્ગો તૈયાર કરી નાખ્યા. થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ હતું. હવે પહેલાં જે કિંમત છે એ બાદ કરવાની આવશે, એટલે 7 માઇનસ 0. પહેલાંમાં 0 હતા એટલે 7 માઇનસ 0 બરાબર કેટલા આવશે તો કે 7. 30ની અંદર 0 લખેલા અને 35માં કેટલા લખેલા છે તો કે 7 લખેલા, એટલે બંને નીચે બાદબાકી કરીએ એટલે કેટલા આવે તો કે 7. પછી 15 માઇનસ 7 એટલે કેટલા બચશે તો કે 8. પછી આગળ 30 માઇનસ 15 બરાબર 15. 38 માઇનસ 30 બરાબર 8. 44 માઇનસ 38 બરાબર કેટલા આવશે 6. પછી આવશે 47 માઇનસ 44 બરાબર 3. 49 માઇનસ 47 બરાબર 2 અને 50 માઇનસ 49 બરાબર 1. તો આ વાત થઈ આવૃત્તિ વિતરણ જે આપણે મેળવું તેની, કે એક પછી એક જે સંખ્યાઓ આવે એ સંખ્યાઓને અહીંયા બાદ કરતી જવાની. ઉપર જે આપણે થી વધુ પ્રકારનું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ જોયું એમાં સરવાળો કર્યો હતો, જ્યારે આની અંદર આપણે શું કરવાની તો કે બાદબાકી કરવાની હોય છે, કે જેથી બધા વર્ગો છે એની કિંમતો આપણને પ્રાપ્ત થાય. તો આ આપણે મેળવું મૂળ આવૃત્તિ વિતરણ. ઉદાહરણ 10. નીચે આપેલી થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ પરથી સૌથી પહેલો સવાલ, 40 કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા, અને બીજું 40થી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિઓની સંખ્યા શોધો અને મૂળ આવૃત્તિ વિતરણ શોધો. 3 સવાલ આપણને પૂછ્યા. એની અંદર રકમ જોઈએ, ઉંમર અધોસીમા બિંદુ કે તેથી વધુ, અને વ્યક્તિઓની સંચય આવૃત્તિ. પહેલો સવાલ વાંચે, 40 કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા. તો અહીંયા ઉંમર આપેલી છે આપણને, તો 40 અહીંયા આપેલા છે. આ 40 કે તેથી વધુ ઉંમર હોય એવી સંખ્યા કેટલી છે તો કે 70. એટલે પહેલા સવાલનો જવાબ કેટલો આવશે 70. પછી બીજો વાંચીએ, 40થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા શોધો. એટલે 40 છે એની કરતાં ઓછી, એટલે 35, 30 અને 25. તો 100માંથી 70 બાદ કરીએ એટલે આપણને આ 3 સંખ્યા મળી જાય, કારણ કે આનો સરવાળો આપણે અહીંયા કર્યો હોય. તો આ બાદબાકી કરીએ તો આપણને કેટલા મળશે 100માંથી 70 એટલે 30 જવાબ આપણને મળશે. તો આ થઈ 40થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓની સંખ્યા. પછી કીધું છે મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. તો આપણે વાત કરીએ મૂળ આવૃત્તિ વિતરણની. તો મૂળ આવૃત્તિ વિતરણ, મૂળ આવૃત્તિ વિતરણ સૌથી પહેલા આવશે વર્ગ. પછી આવશે આવૃત્તિ, સંચય આવૃત્તિ, જેને સંકેતમાં CF વડે દર્શાવાય છે. હવે પહેલો જે વર્ગ આવશે એ કયો આવશે, 25 છે એમાં કેટલા 100 લખેલા અને 30માં 96, એટલે પહેલી જે વર્ગ આવશે 25 થી 30, પછી 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી
50, 50થી 55, 55થી 60, 60થી 65 અને 65થી 70. આ બધા આપણા વર્ગ થયા કે જે આપણે મેળવવાના હતા. આ વર્ગની વાત કરી. હવે આપણે વાત કરીએ કે જે સંચય આવૃત્તિ મેળવવાની છે એની. તો જે આપણે 25થી 30 છે એની અંદર પહેલામાં 100 છે ને પછી 96 છે, એટલે 100 - 96, 100 - 96 બરાબર 4. પછી 96 - 87 બરાબર 9. પછી 87 - 70 બરાબર 17. પછી આવશે 70 - 45 બરાબર 25. 45 - 25 બરાબર 20. પછી 25 - 14 બરાબર 11. 14 - 6 બરાબર 8 અને 6 - 1 બરાબર 5 અને 1 - 0 બરાબર 1. તો આ રીતના આપણને સંચય આવૃત્તિ મળે છે, જેને આપણે CF કહીએ છીએ. તો આ જે સંચય આવૃત્તિ મેળવી એને મૂળ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે, કારણ કે આ જે આવૃત્તિ વિતરણ છે એથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ હતું. થી વધુ પ્રકારમાંથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું. એમાં એક એક સંખ્યાની બાદબાકી કરતી જવાની, જેથી આપણને સંચય આવૃત્તિ એટલે કે CF પ્રાપ્ત થઈ શકે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.